આજે આપણે બટાકા પૌવા બનાવીશું. તો આપણે બટાકા બાફેલા લઈશું, પછી સિંગદાણા અને વટાણા બાફેલા પણ લઈશું, પછી ટામેટાં લઈશું, કોથમીર, પછી લીલા મરચાં અને મીઠું લીમડો. આપણે પૌવા પલાળેલા પણ લીધા છે. આ બધું જ આપણે મિક્સ કરીને પૌવા બનાવીશું. હવે આપણે કઢાઈ લઈશું, જરૂરિયાત પ્રમાણે તેલ લઈશું, પહેલાં રાઈ નાખશું, પછી જીરું એડ કરીશું, પછી અજમો એડ કરીશું, પછી થોડા તલ એડ કરીશું, હળદર નાખીશું, હવે અંદર મરચાં એડ કરીશું, લીમડો નાખીશું, ટામેટા નાખીશું, બટાકા પણ બાફેલા નાખીશું, લીલા વટાણા નાખીશું, બધું જ મિક્સ કરીને હલાવી દઈશું. મીઠું નાખીશું પ્રમાણ, સ્વાદ અનુસાર થોડી ખાંડ નાખીશું, હવે આપણે આ બધું જ મિક્સ કરી દઈએ. તમે જોઈ રહ્યા છો. હવે આપણે અંદર પૌવા એડ કરી દઈશું. થોડું આપણે એકદમ પોચા અને સોફ્ટ બનશે. હવે આપણે અંદર પૌવા એડ કરી દઈશું. બધું જ મિક્સ કરીને સ્વાદિષ્ટ અને સોફ્ટ પૌવા બનાવીએ. તમે જોઈ રહ્યા છો. ખાવામાં એકદમ પોચા અને મસ્ત બનશે. આપણે અંદર થોડું લીંબુ નીચોઈશું સ્વાદ પ્રમાણે. થોડા લીલા ધાણા એડ કરીશું. હવે આપણા પૌવા તૈયાર થઈ ગયા છે. બજારમાં મળે એવા ટેસ્ટી અને સ્વાદિષ્ટ ચા સાથે ખાઈ શકાય એવા પૌવા આપણે તૈયાર થઈ ગયા છે. ગમ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.